ભારતની અંદર પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ એટલે 16 ઓગસ્ટમાં જે હિંસા થઈ હતી તેના જ કારણે ત્યારના વાઇસરોય એટલે લોર્ડ માઉન્ટબેટન દ્વારા એક યોજના લાવવામાં આવી હતી અને આ યોજનાની અંદર ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડવાના હતા અને આ જ યોજનાને નામ આપવામાં આવ્યું હતું માઉન્ટબેટન યોજના। જો એવી તારીખ પૂછાય તો ખાસ તારીખ યાદ રાખવી કે 3 જૂન 1947ના રોજ માઉન્ટબેટન યોજના આવી હતી। હવે આ યોજનાની અંદર શું હતું તો પહેલી વસ્તુ એ હતી કે ભારત અને પાકિસ્તાન છે તેને રાષ્ટ્રમંડળમાંથી મુક્ત કરવામાં આવશે અને તેમને સત્તા આપવામાં આવશે કે તેઓ પોતપોતાનું એક અલગ બંધારણ પોતાની રીતના રચી શકે। હવે આ માઉન્ટબેટનની 3 જૂનની યોજનાના આધારે જ બ્રિટિશ સંસદે 18 જુલાઈ 1947ના રોજ ભારતીય સ્વતંત્રતા અધિનિયમે પસાર કર્યો અને તેના જ ભાગ સ્વરૂપે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને સ્વતંત્ર કરવામાં આવ્યું અને તેના પ્રથમ વડાપ્રધાન એટલે જવાહરલાલ નહેરુ હતા અને તે જ રીતે 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાનને સ્વતંત્ર કરવામાં આવ્યું અને તેના પ્રથમ ગવર્નર એટલે મોહમ્મદ અલી જીન્ના હતા। હવે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે કે આ બંને દેશો વચ્ચે મિલકતનો બંટવારો કયા વ્યક્તિએ કર્યો હતો। આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાયો છે અને એ વ્યક્તિનું નામ યાદ રાખવું કે તે ગુજરાતી હતા અને એ ગુજરાતી કોણ હતા તો તે હતા HM પટેલ। હવે એક લેવલ અપ છે કે તેમનું પૂરું નામ પૂછાય તો નામ યાદ રાખવું હીરુભાઈ મુલજીભાઈ પટેલ હતા। આ વ્યક્તિએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મિલકતનો બંટવારો કર્યો હતો। હવે આપણું ભારત એ આઝાદ થઈ ગયું હતું, સ્વતંત્ર હતું અને એટલા જ માટે એનું એક નવું મંત્રીમંડળ રચાઈએ અને તે મંત્રીમંડળ જોઈએ સ્વતંત્ર ભારતનું પ્રથમ મંત્રીમંડળ જોઈએ તેની અંદર વાત કરીએ કે કયા વ્યક્તિને કયું વિભાગ આપવામાં આવ્યું હતું। તો સૌ પ્રથમ વાત કરીએ કે પંડિત જવાહરલાલ નહેરુ જેઓને ભારતના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા તે ઉપરાંત તેમની જોડે રાષ્ટ્રમંડળ, વિદેશ બાબતો અને વૈજ્ઞાનિક સંશોધનનો વિભાગ હતો। ત્યારબાદ જોઈએ કે ભારતને અખંડ ભારત તરીકે નિર્માણ જેમણે કર્યું હોય તે હતા સરદાર વલ્લભભાઈ પટેલ। તેમને ગૃહ, સૂચના અને પ્રસારણ તથા દેશી રજવાડાઓનો વિભાગ આપવામાં આવ્યો હતો। ત્રીજા વ્યક્તિ હતા VN ગાડગિલ જેમને કાર્ય, ખાણ અને ઉર્જાનો વિભાગ આપ્યો હતો। ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને ઉદ્યોગ અને પુરવઠાનો વિભાગ આપવામાં આવ્યો હતો। RK શણમુખમ શેઠ્ઠી જેમને નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા। પછી જોઈએ કે રફી અહમદ કિદવઈને સંચાર મંત્રી બનાવવામાં આવ્યા હતા। CH ભાભાને વાણિજ્ય વિભાગ આપ્યો હતો। સૌ પ્રથમ ભારતના કોઈ મહિલા મંત્રી બન્યા હોય તો તે હતા રાજકુમારી અમૃત કૌર અને તેમને જે વિભાગ આપવામાં આવ્યો હતો તે હતો સ્વાસ્થ્ય। ત્યારબાદ જોઈએ કે સરદાર બળદેવસિંહને સંરક્ષણ વિભાગ આપવામાં આવ્યો હતો। જગજીવન રામને શ્રમ વિભાગ એનાયત કરાયો હતો। સૌ પ્રથમ ભારતના કાયદા મંત્રી તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની નિમણૂક કરાઈ હતી। ભારતના પ્રથમ રેલવે મંત્રી પૂછાય તો યાદ રાખવું જ્હોન મથાઈ અને તેમને રેલવે ખાતા જોડે જોડે જ વાહન વ્યવહારનો પણ વિભાગ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ જોઈએ કે મૌલાના અબુલ કલામ આઝાદ જેમને ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા એટલે કે તેમની પાસે શિક્ષણ મંત્રાલય હતું। અને છેલ્લી વાત કરીએ કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા જેમને ખાદ્ય અને કૃષિ મંત્રાલય આપવામાં આવ્યું હતું।